તળપદા કોળી સમાજ ચૌહાણ પરિવાર સુરત દ્વારા 20મું સ્નેહ મિલન વિદ્યાર્થી ઇનામ સમારોહ। તળપદા કોળી સમાજ ચૌહાણ પરિવાર સુરત દ્વારા તારીખ 16/6/2024 રવિવારના રોજ સિદ્ધ કુટીર હોલ કાપોદ્રા સુરત ખાતે 20મા સ્નેહ મિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સૌરાષ્ટ્રના ચૌહાણ પરિવાર વતની હાલ સુરત ખાતે વસવાટ કરતા સૌ વડીલો, ભાઈઓ, બહેનો અને બાળકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો। ચૌહાણ પરિવાર સુરત દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં યુવાનો, વડીલો દ્વારા દાતાશ્રી તરીકે જોડાઈને સુરત ખાતે અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા। તેમજ વડીલ મુરબ્બી શ્રી નારાયણ દાદા ચૌહાણ તેમજ 35 થી 40 વર્ષથી તેમના સાથે સમાજ સેવા બજાવતા સામાજિક આગેવાનો તથા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી કિશોરભાઈ વી ચૌહાણ, મહંત શ્રી સ્વામી નિર્મળદેવ સિદ્ધ કુટીર મહાદેવ, સુરત તળાજા તાલુકાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ, ચોટીલાના ધારાસભ્ય શ્રી શ્યામજીભાઈ ચૌહાણ, કરંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, કોર્પોરેટર શ્રી રાજેશભાઈ જોડિયા, કોર્પોરેટર મનીષાબેન આહિર, કોર્પોરેટર રૂપાબેન પંડ્યા તેમજ દરેક સમાજના પ્રમુખશ્રીઓ, અલગ અલગ સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ પ્રેસ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। તમામ દાતાશ્રીને પણ મોમેન્ટો તેમજ શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। સ્નેહ મિલન સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું। નારાયણ દાદા ચૌહાણ તેમજ શ્યામજીભાઈ ચૌહાણ, ગૌતમભાઈ ચૌહાણ અને પ્રવીણભાઈ ઘોઘારી દ્વારા દરેક સમસ્યાનું સમાધાન, સમજણ વિશે ખૂબ જ સુંદર રીતે પરિવારમાં નાના મોટી સમસ્યાનું કઈ રીતે સમાધાન મળી રહે અને પૂરો પરિવાર હળીમળીને સાથે રહે તેમજ પ્રેમ, લાગણી અને સ્નેહ જળવાઈ રહે તે બાબત ખૂબ જ સુંદર સમજણ આપી હતી। ચૌહાણ પરિવાર સુરતમાં તમામ ભાઈઓ, બહેનો, બાળકો ભાવવિભોર બની ગયા હતા। રાત્રે 9:30 કલાકે સ્નેહ મિલન સમારોહ સમૂહ ભોજન સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો। સ્નેહ મિલન સમારોહની તમામ જવાબદારી ચૌહાણ પરિવાર સંચાલકશ્રીએ તેમજ કમિટી ગ્રુપના યુવા મિત્રોએ સંભાળી હતી। ડીવાય અહેવાલ પરેશ પુરોહિત। ચૌહાણ પરિવારમાં આજે એટલો મોટો જે સંમેલન છે આ જોઈને બહુ ખુશી છે કે આજ પણ એટલો મોટો સમાજના વ્યવસ્થિત માન મર્યાદા અને સમ પ્રેમ રાખીને એક પ્રેમની બંધનમાં જે બાંધેલો છે એ આયોજક મિત્રો છે, એ સમાજના વડીલો છે, એના ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ આભાર। અને આવનાર દિવસોમાં પણ એવી રીતે આની કરતા સવાઈઓ વધે એવી ભગવાન સાથે પ્રાર્થના અને કાલ જઈને આપણા દેશના ભવિષ્ય બાળકો છે એને આપણે શીખવવાનું છે માન મર્યાદા શું છે, પ્રેમ શું છે। કેમ કે આજનો ટેકનોલોજી ભરી દુનિયામાં માણસ છે, ઘરમાં 5 જણા છે પણ એકલો છે માણસ। 5 જણા વચ્ચે 5 મોબાઈલ હોય પણ એક મોબાઈલ લઈને ખૂણામાં બેઠા હોય। એક રૂમથી બીજા રૂમમાં બેઠા હોય અને મેસેજ કરે પાણી લઈ આવો। હા, કોઈ પણ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરી ફાયદાકારક છે પણ એનો દુરુપયોગ, અતિ ઉપયોગ પણ એ ફાયદાકારક નથી, નુકસાનદાયક છે।